આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 7:1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, મુકુંદાનંદ બ્રહ્મચારી વગેરે શિષ્યો બે હાથ જોડી ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીને આદરપૂર્વક પૂછવા લાગ્યા કે, હે ભગવન, તમે જીવ પ્રાણી માત્રના ગતિ સ્વરૂપ છો, તેમાં પણ તમારા આશ્રિતોના વિશેષપણે ગતિ સ્વરૂપ છો, ઈશ્વર છો અને અમારા સર્વેના ગુરુ સ્થાને વિરાજો છો। હે પ્રભુ, તમારા આશરે રહેલા અમો સર્વે સાધુ, ગૃહસ્થ અને સ્ત્રીઓનું શ્રેય સાધનાર ધર્મનો ઉપદેશ કરો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે પોતાના શિષ્યજનોએ પૂછ્યું। તેથી કૃપા નિધિ ભગવાન શ્રી હરિ વેદાદિ સતશાસ્ત્રોના સારભૂત સનાતન ધર્મોનો ઉપદેશ કરવા લાગ્યા। શ્રી હરિ કહે છે કે, મારે આશરે રહેલા સર્વે નરનારી ભક્તજનો, તમે મારું વચન સાંભળો। અમે તમને સત્શાસ્ત્રોમાં પ્રતિપાદિત એવા એકાંતિક ભાગવત ધર્મનો ઉપદેશ કરીએ છીએ, તે એકાગ્ર ચિત્તે સાંભળો। હે ભક્તજનો, અમારા આશ્રિતોએ રાત્રિના અંતિમ પ્રહરમાં બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરીને નિરંતર શ્રી હરિનું નામ સંકીર્તન કરવું, તેમજ એકાગ્ર મનથી 1 ઘડી અથવા 2 ઘડી ભગવાનનું ધ્યાન કરવું। પછી રાધિકાના પતિ એવા ભગવાન શ્રી કૃષ્ણનું પોતાના હૃદયમાં શુદ્ધ મનથી સ્મરણ કરતાં અમારા આશ્રિતોએ દેહ સંબંધી ક્રિયા કરવી। હે ભક્તજનો, ત્રણેય વર્ણના પુરુષોએ સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવતાઓનું પૂજન આદિક નિત્ય કર્મનું પ્રતિદિન અનુષ્ઠાન કરવું। રોગાદિક પીડાને પામ્યા ન હોય તેવા પુરુષોએ સ્નાન અને ભગવાનની 2 પ્રકારની પૂજા કર્યા વિના મુખમાં અન્નજળ પણ મૂકવું નહીં। દેશકાળને અનુસારે પ્રાપ્ત થયેલા ચંદનાદિક શાસ્ત્રવિહિત વિશુદ્ધ ઉપચારોથી પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રવિહિત ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું। અમારા આશ્રિત સર્વે ભક્તોએ ક્યારેય પણ રસાસ્વાદ ન કરવો। જે સમયે જે મળે તેવા અન્ન કે ફળનો આહાર પ્રસાદીભૂત કરીને કરવો। હે રાજન, જે ગૃહસ્થના ઘરમાં કે ત્યાગીઓના મંડળમાં મુખ્ય વ્યક્તિ હોય તેમણે પ્રતિદિન બીજાને પ્રથમ જમાડી પછી પોતે જમવું। પંક્તિ ભેદ ક્યારેય ન કરવો। અમારા આશ્રિતોએ સર્વે એકાદશી, ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી આદિક પ્રાગટ્ય દિન અને શિવરાત્રિના દિવસે અન્નનો આહાર ન કરવો। વળી અમારા આશ્રિતોએ મદ્ય, માંસ તથા તેનાથી મિશ્રિત ઔષધિ, ગાંજો, ભાંગ, તમાકુ આદિક કેફી દ્રવ્યોનો ક્યારેય સ્પર્શ ન કરવો। તો ભક્ષણ કેમ થઈ શકે? જે શાસ્ત્રમાં ભગવાન શ્રી હરિના અવતારોનું તથા ભક્તિએ યુક્ત જ્ઞાનનું પ્રતિપાદન કર્યું હોય તેવાં શાસ્ત્રોનું અધ્યયન કરવું। ભગવાનના ભક્ત તથા ધર્મનિષ્ઠ એવા સદબુદ્ધિમાન વક્તાના મુખેથી સર્વે સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું, પરંતુ ભક્તિએ રહિત અને અંતઃશત્રુથી પરાભવ પામેલા વક્તાના મુખેથી ક્યારેય કથાનું શ્રવણ ન કરવું। હે ભક્તજનો, ભલેને અધ્યાત્મ જ્ઞાનનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર હોય, પણ જો તેમાં ભગવાન શ્રી નારાયણની દિવ્ય આકૃતિનું સદા સાકારપણે નિરૂપણ ન કર્યું હોય તો તેવા અધ્યાત્મ શાસ્ત્રનું પણ શ્રવણ ન કરવું। હે ભક્તજનો, બ્રહ્મચર્યાદિક કે પતિવ્રતાદિક સર્વે પ્રકારના નિયમોનું પાલન કરનારી અને બ્રહ્મ સ્થિતિને પામેલી
નારી હોવા છતાં પણ તેમના મુખેથી પુરુષોએ ક્યારેય જ્ઞાનવાર્તા ન સાંભળવી. ભગવાન તથા તેમના ભક્તોના યશનું ભક્તિભાવપૂર્વક નિરંતર ગાન કરવું અને સાંભળવું, તથા સર્વકાળે શાસ્ત્રોક્ત લક્ષણ સંપન્ન સંતોનો સમાગમ કરવો, પરંતુ ભગવાનનો ભક્ત ન હોય તેમનો સમાગમ ન કરવો. સંતોની આગળ દાસની પેઠે નિર્માનીપણે વર્તવું, અને તેમના હિતકારી વચનો એકાગ્ર મનથી ધારણ કરવા. હે ભક્તજનો, પ્રયોજન વિના વૃથા વિવાદ ન કરવો. ગ્રામ્ય કથા ક્યારેય ન સાંભળવી ને ન કરવી. અપશબ્દો પણ ક્યારેય ન બોલવા. તેમજ આપતકાળ વિના અસત્ય વચન પણ બોલવું નહીં. જે ભગવાનના સંતો ભક્તોના સમાગમથી પોતાના બ્રહ્મચર્યાદિક વ્રતનું તથા નિયમોની દ્રઢતા થાય, અને ભગવાનમાં અતિશય સ્નેહ વૃદ્ધિ પામે, તેવા પુરુષોનો સમાગમનો ક્યારેય ત્યાગ ન કરવો. સમાધિની સ્થિતિને પામ્યા હોય છતાં પણ તેવા ભક્તોના સંગનો ત્યાગ કરે, તો તે પુરુષ અવશ્ય કામ, ક્રોધ, લોભાદિક અંતઃશત્રુ થકી પરાભવ પામીને ભ્રષ્ટ થાય છે. તેમાં લેશ માત્ર સંદેહ નથી. સત્પુરુષોનો સમાગમ કરતા હોય અને કોઈ દુર્જન નિંદા કરે, તો તેનાથી મનમાં ક્યારેય ક્ષોભ ન પામવો. હે ભક્તો, સ્વતંત્રપણે વર્તતા અને પોતાના વ્રતમાંથી ચ્યુત થઈ ગયેલા વૈષ્ણવોનો પણ ક્યારેય સમાગમ ન કરવો, તથા પાપી પુરુષોનો પણ ક્યારેય સંગ ન કરવો. તેમજ બ્રહ્મના સાક્ષાત્કારને પામ્યો હોય છતાં જે ભગવાનના સ્વરૂપનું ખંડન કરતા હોય, તેમજ ભગવાનના અવતારોમાં શ્રદ્ધા રહિત હોય, તેવા પુરુષોનો દૂરથી જ ત્યાગ કરવો. જે પુરુષ ઉપરથી શરીરને શોભાવતા ઉર્ધ્વ પુંડ્ર તિલક આદિક સંપ્રદાયના ચિહ્નો ધારણ કરતા હોય, અને ગુપ્ત રીતે સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય, તેવા પુરુષનો પણ દૂરથી ત્યાગ કરવો. અમારા આશ્રિતોએ દેવતાઓને પણ દુર્લભ એવો મનનો સંયમ, ઇન્દ્રિયોનું દમન, તિતિક્ષા, આસ્તિકતા વગેરે સદ્ગુણોથી સંપન્ન થવું. આત્મા અને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય છતાં પણ અમારા આશ્રિતોએ શબ્દાદિક પંચ વિષયોમાં ક્યારેય આસક્ત ન થવું. પૂર્વે થયેલા સિદ્ધ મહાપુરુષોએ પણ અધર્મના જેવું આચરણ કર્યું હોય તો તે ગ્રહણ ન કરવું, પણ જે ધર્માચરણ કર્યું હોય તેનો સ્વીકાર કરવો. બ્રહ્મચર્યાદિક મુખ્ય સાધન વિના તત્કાળ મહાફળને આપનારી ભક્તિનો જો કોઈ પોતાને ઉપદેશ કરે, તો તેવી ભક્તિ તેમજ ઉપદેશ કરનાર પુરુષનો ભગવત ભક્તોએ તત્કાળ ત્યાગ કરવો, પણ પોતાના નિયમનો ક્યારેય ત્યાગ ન કરવો. હે ભક્તજનો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આ ત્રણેય અનુક્રમે ભક્તિના મસ્તક, હૃદય અને ચરણરૂપ અંગો છે. તેને યથાર્થ જાણવા. જે પુરુષ પ્રથમથી જ ધર્મ પાલનની પ્રતિજ્ઞા કરીને તેનું પાલન નથી કરતો, તેને ચાંડાળ જાણવો. અને તેવી સ્ત્રી હોય તેને ચાંડાલી જાણવી. સર્વે મનુષ્યોએ કામ, ક્રોધ અને લોભ આદિક અંતઃશત્રુઓને આધીન ન થવું, પરંતુ તેને નરકના દ્વાર જાણવા. હે ભક્તજનો, જે પુરુષ તીવ્ર વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને ધર્મવાન હોય, તથા પ્રેમથી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતો હોય, તો તે પુરુષ ગુરુની પેઠે સેવવા યોગ્ય છે. મનોહર એવા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બ્રહ્મપુર ધામમાં જે અનુપમ સુખ, ઐશ્વર્ય રહેલું છે, તેનું વારંવાર શ્રવણ કરવું અને બીજાને કરાવવું. અને તે ધામમાં પાર્ષદોએ સહિત ભગવાનની રાધાદિક શક્તિઓ અને મુક્તજનો રહ્યા છે. તે સર્વેનું પોતાના હૃદય કમળમાં નિત્ય ચિંતવન કરવું. તેના ચિંતવનથી અંતકાળે પણ
ભગવાનનું સ્મરણ થઈ આવે છે. તેથી આ જીવાત્માની મુક્તિ થાય છે. બ્રહ્મ સ્થિતિને પામેલા જ્ઞાની પુરુષોએ પણ શુકદેવજીની પેઠે નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી. ભગવાનનું જે ચરણોદક તથા નૈવેદ્ય ગ્રહણ કરવાનું કહ્યું છે, તે પોતાની જાતિ અને ધર્મ અનુસારે ગ્રહણ કરવું, પણ અન્ય રીતે નહીં. ભગવાનનું નૈવેદ્ય અને ચરણોદકની યાચના નહીં કરનારા અભક્તને ક્યારેય આપવું નહીં, પરંતુ જે ભક્તિભાવપૂર્વક યાચના કરે તેને જ આપવું. હે ભક્તજનો, ભગવાનના ગરીબ ભક્તોનું ક્યારેય પણ અપમાન ન કરવું, કારણ કે તેમના અપમાનથી અપમાન કરનારને જન્મ મરણરૂપ મહાભય ઉત્પન્ન થાય છે. જેવી રીતે ભગવાનની સેવા કરવામાં આવે છે, તેવી રીતે રોગાર્થ ભક્તની પણ સેવા કરવી, તથા તેમની રુચિ અનુસાર ભોજન આદિક અર્પણ કરવું. મહાપુરુષોની આગળ પોતાના દોષ કહેવા અને પોતાના મુખેથી પોતાના ગુણોની પ્રશંસા ન કરવી. અમારા આશ્રિતોએ દેવ, ગુરુ, રાજા તથા ભક્તજનની આગળ પગ લાંબા કરીને બેસવું નહીં. તેમજ સભામાં પણ પગ લાંબા કરીને ન બેસવું. તેમની આગળ વિચારીને સત્ય અને પ્રિય વાણી બોલવી, તથા તેમના રહસ્યની વાત કોઈની પણ આગળ પ્રકાશિત ન કરવી. હે ભક્તજનો, કોઈ જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો, ચોરીનું કર્મ ન કરવું, પારકાનું હિત થાય તેવું સત્ય વચન કહેવું, વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય તેવું કોઈ પણ કર્મ ન કરવું, પોતાની કે પારકાની હિંસા ન કરવી, બીજાને ઉદ્વેગ થાય તેવું વચન ન બોલવું, તથા કોઈ પણ વ્યક્તિ ઉપર મિથ્યા અપવાદના કલંકનું આરોપણ ન કરવું. અમારા આશ્રિતે પોતાના આચાર્ય પધારે તેવું સાંભળીને તેમની સન્મુખ જવું, અને જ્યારે વિદાય થાય ત્યારે ગામની ભાગોળ સુધી તેઓને વળાવવા જવું. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતથી શોભતા વૈષ્ણવ ભક્તની સમક્ષ અન્ય કોઈ પણ મનુષ્યની ઈર્ષ્યા ન કરવી, અપમાન ન કરવું, તેમજ કોઈને અપશબ્દો પણ ન કહેવા. ભગવાનના એકાંતિક ભક્ત એવા ત્યાગી કે ગૃહસ્થ જનોના તથા અન્ય રાજ્યાધિકાર કે વિદ્યાદિક ગુણોથી ઉચ્ચ પદને પામેલા મહાપુરુષોના કે અન્ય કોઈ પણ જનોના જે ગુણો હોય તેના ઉત્કર્ષની સભામાં પ્રશંસા કરવી, પણ તેમના દોષો સભામાં ક્યારેય કહેવા નહીં. બ્રાહ્મણો ભગવાનને અતિશય પ્રિય છે એમ જાણીને તેમને સદાય માન આપવું. દૂરથી દેવ મંદિરના દર્શન થાય તો 2 હાથ જોડીને નમસ્કાર કરવા. હે ભક્તજનો, અમારા આશ્રિતોએ ક્યારેય પણ નાસ્તિકના સ્થાનોમાં પ્રવેશ કરવો નહીં, અને તેમના આચાર્ય સાથે ચર્ચા કરવી નહીં, અને તેમના ગ્રંથોનું શ્રવણ કે વાંચન કરવું નહીં. આ પ્રમાણે અમારા આશ્રિત એવા ત્યાગી અને ગૃહસ્થોના સાધારણ ધર્મો કહ્યા. હવે સર્વેના વિશેષ ધર્મો કહું છું, તે હેતપૂર્વક સાંભળો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.